લક્ષ્મણને મૂર્છા આવવાનું કારણ કયું? તરિયા ગ્રથથી નીપજે પુત્ર અંગ ઉપાય, પણ માના જાયા ન મળે ધરતી ફેર થપાય. ધરતી તો ફેર જ થપાય, પણ માનો જાયો ફેર ના મળે. નથી. હા, मात बनी बड़ी प्रेम प्रतिमा रुतात के स्नेह की बात न होती, पुत्री को प्रेम प्रमाण बिना को बहन की रहम मिले नहीं ज्योति. જ્યોતિ सूत सपूत की प्रीति है न्यारी, पत्नी को प्रेम अपार भयो है, कहत मणि सब स्नेही बने फिर भाई बनाए के हाथ धोयो. બરોબર અને ભાઈને બનાવી અને હાથ ધોઈ નાખ્યા છે. બરોબર. હવે રામચંદ્રજી ભગવાનને જો યુદ્ધ કરતા હતા, ઇન્દ્રજીતે વિચાર કર્યો કે એનો ભાઈ છે ને એનાથી હું પોકી નહીં શકું. પહોંચી નહીં શકું, માટે એને જ ઇન્દ્રજીતે સોંગ મારી હા. અને લક્ષ્મણજીને મૂર્છિત કર્યા. કર્યા. બરોબર. લક્ષ્મણજીને મૂર્છિત થયા એટલે બધા વાનરોને બધા લડવાનું બધું બંધ થઈ ગયું. બંધ થયું. અને યુદ્ધ વિરામ થઈ ગયું. રામચંદ્રજી ભગવાન ખોળવામાં પોતાની ગોદમાં લક્ષ્મણજીનું મસ્તક લઈને ખૂબ રુદન કરે છે. રુદન કરે છે. બરોબર. જગતનો તારણહાર. હા. એ વખતે એના આંખમાં છાતી ભરાઈ ગઈ ને એના આંખમાં આંસુ આવ્યા. આ એ તારણ હારો હતો તો એની વખમાં વસુ આવ્યા હતા, આપણા શું પાડશે? તો કહે છે હા કે મારા ભાઈ વિના હું જો અયોધ્યામાં જઈશ, પણ જગત મને શું કહેશે? શું કે છે? હે? માટે એમ કરીને રડવા લાગ્યા. ત્યારે હનુમાનજી એમના આંસુ પૂછે છે અને કહે છે કે હવે એના માટે ઉપાય શું કરવો? ઉપાય શું કરવો? બાજુમાં અંગદ ઊભો છે, બાજુમાં સુગ્રીવ ઊભો છે, સુગ્રીવ ઊભો છે, અને નલ ના નીલે ઊભા છે, બાધી અહીંયાની સેના ઊભી છે, બધા ઉદાસ થઈને બેઠા છે, ઊભા છે. એટલે એવામાં તેઓ વિભીષણ બોલ્યો હા કે આ મૂર્છાનો એક જ ઈલાજ છે. એક ઈલાજ છે. કે શું? કે અમારે લંકાનો વૈદ્ય છે, એ આ મૂર્છા ઉતારી શકે, બીજો કોઈ ઉતારી શકે નહીં. 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 હનુમાનજી કે હું એને લઈ આવું. લઈ આવો. બીડું ફેરવ્યું પેલું તો. તો હનુમાનજી એને લંકામાં લેવા માટે ગયા. હા હવે પેલો એક બાજુ પેલો રાજધર્મ વૈદ્યને સંભાળવાનો છે, હા. અને બીજી બાજુ વૈદ્ય ધર્મ સંભાળવાનો છે. બે ધર્મ સંભાળવાના છે એને. એટલે પેલો વૈદ્ય કહે છે કે હું આવું છું હા તો ખોટું પડે છે, હા. નથી આવતો તોય ખોટું પડે તોય છે. ખોટું પડે, બે બાજુ દુઃખ છે. માટે તમે કહો એમ કરવું હનુમાનજી. હા તો કે તમારે અમારે લક્ષ્મણજીની મૂર્છા તો તમારે ઉતારવી. ઉતારવી પડશે. બે ભોન અવસ્થામાં છે લક્ષ્મણ. એટલે આ ત્યાં એમને વૈદ્યને લઈને આવ્યા. બરોબર. વૈદ્ય જોયું, વિચાર કર્યો કે હવે જો હું એમને એવો ઈલાજ બતાવું હા. કે એ જલ્દી કરી શકે નહીં. નહીં શું? વય નહીં, પાછા અહીંયા વાળી તો ચલાવી જ છે વૈદે. કે ભાઈ જુઓ, આની મૂર્છા ઉતારવી હોય તો. ઉતારવી હોય હે હમ. તો સંજીવની બુટ્ટી બુટ્ટી લાવવી પડે. લાવવી પડે. સંજીવની શું વસ્તુ છે હા. અને સંજીવની કેવી રીતની ઉત્પન્ન થઈ હતી અને ચોઈસ છે. ચોઈસ છે કે આ ક્યાં છે કે દ્રોણાચળ પર્વતના ઉપર છે. છે. શું? તો દ્રોણાચળ પણ એનો કોઈ આધાર ખરી? એનો કોઈ એની પેલી પુરાવો ખરો કે એની એલોની ખરી કે હું આર્ય જ છે તો લઈને આવું? હા. હા હનુમાનજી નિશોની તો જોવે ને. તો કે હા, બધા વૃક્ષો પર કોઈના પર દીવો નહીં સળગતો હોય, પણ સંજીવની એના ઉપર દીવો સળગતો હોય. દીવા પ્રગટતા હશે. હા, તો એ દીવા જો દીવો પ્રગટાય એ વસ્તુ ઉપાડી લેજો. એ હા, વસ્તુ એ વસ્તુના એના પાંદડા લઈ અને આ લક્ષ્મણજીને જો એનો રસ મોઢામાં નાખવામાં આવે તો એમની મૂર્છા ઉતરે. તો રાવણે માયા કરી. હમ. આખા દ્રોણાચળ પર્વતના ઉપર દીવા લાઈટો કરી નાખી. બધી કરી નાખી. કે વૈદ્ય ગયો છે હા માટે આ ઈલાજ તો થઈ જ જશે. થઈ જાય. લક્ષ્મણજી ત્યાં ગયા જઈને રાવણે રાવણ વાળી ચલાવી હા. કે આપણો કોક ઈલાજ થાય, આપણ જીતો, પણ રાવણ નું એ હેડ્યું નથી. હા. એટલે આ સીધા જ ગયા એટલે બધા કોરે મોરી બધા જ વૃક્ષોના ઉપર દીપક સળગતા હતા. બરોબર. હનુમાનજીએ વિચાર કર્યો કે મારો શું આ તો હવે આ પર્વતનો પર્વત હવે શું કરવું? હવે આ ચીન ઉપાડું. તો હનુમાનજી આખો વૈરાટ સ્વરૂપ કરી અને પોતાનો આ આખું દ્રોણાચલ પર્વતને ત્યાંથી ઉઠાયો. ઉપાડ્યો અને લઈને જતા હતા. હા. આખા પર્વતને લઈને જતા હતા. તો ભરતજીએ વિચાર કર્યો કે કે મારા કોક ભાઈના જાય છે, ભાઈના ઉપર કોક વિપત આવી છે, મુશ્કેલી છે. શું
માટે આ કોઈ રાક્ષસ આ આખો પર્વતનો પર્વત લઈને જાય છે. જાય છે નોખે એના ઉપર તો મારી નોખે રામના લક્ષ્મણને બાંધવા ને તો એમને બાણ માર્યો લક્ષ્મણજી, પેલા ભરતે બોણ માર્યું. બાણ માર્યો એટલે એમના પગ ઉપર વાગ્યો અને તરત જ શ્રી રામ કરીને અડમોન હનુમાનજી નીચે ઉતર્યા. નીચે પડી ગયા. નીચે પડી ગયા એટલે રામનું નામ લીધું એટલે પેલા ભરતજી કે શું છે? હા, કોણ છો તમે? તમે કોણ છો? અભિપ્રાય આલો. તો હું રામનો ભક્ત છું, મારું નામ હનુમાન. હનુમાન. અને લક્ષ્મણજીને મૂર્છા થઈ છે, હા, માટે હવે તમે મને અહીં પાડી દીધો. હવે મારે લક્ષ્મણજીની મૂર્છા કેવી રીતે ઉતરશે? બરોબર. બરોબર. આ મૂર્છા આપવાનું કારણ શું કે રામના લક્ષ્મણને પેલા બોર સબરીએ ખવરાવા યાઠા બોર કી છે, લોકો કી યાઠા કી છે, બરોબર. પણ વાસ્તવમાં યાઠા નતા, તો લોકવાયકા તો કે છે. એ કહું કે જ્યારે રામચંદ્રજીને સીતાજીની શોધમાં નીકળતી વખતે ત્યાં આયા તો ત્યાં સબરી એમની રાહ જોઈને બેઠી હતી. વાલ્મીકીજીએ સબરીને કહ્યું હતું કે કોક ને કોક સમયે અહીંયા તારી ઝૂંપડીએ ભગવાનના પગલા થવાના છે. માટે સબરી તું અહીં આ આશ્રમ છોડીને ક્યાંય જતી નહીં. બરોબર. એટલે રોજ આ તો બોર લાવી અને બેઠી હોય છે સબરી. આ બોર ચાખે એક બોયડીનું કા મેઠી બોયડીનું છે, એ જ બોર ભેળા કરે. રામચંદ્રજીના ભગવાન અને લક્ષ્મણજી જ્યારે ત્યાં આવ્યા ત્યારે પહેલા તો લક્ષ્મણજીને આપ્યા અને ઉપર મેઠું છે કે ખાટું એમ કરીને ચાખી અને લક્ષ્મણજીના હાથમાં આપી. લક્ષ્મણજીના હાથમાં આપી એટલે લક્ષ્મણજી ભીલડીના હાથમાં વળી બોર ખવરાતો હશે એટલે એ આમ કરીને પાછળ ફેંકી દીધું. લક્ષ્મણે આ દગો કર્યો. બરોબર. લક્ષ્મણજી આમ ફેંકી દે. રામચંદ્રજી ભગવાન તો ખાતા હતા, એ તો ખાઈ ગયા. અને પણ લક્ષ્મણજી આમ ફેંકે કે એ આ વૃક્ષ છે એને જેને સંજીવની કહેવાય, એ આપણે બોયડી. બરોબર. હા. હવે જ્યાં એમને પર્વત લઈને નીચે પડી ગયા છે, બરોબર, કે હનુમાનજી હવે તમે ચિંતા કરશો નહીં, આ મારા બાણના ઉપર તમે બેસી જાઓ, હું તમને હાલત તમને લંકા સુધી પહોંચાડી દઉં, જો તમારી સ્થળ જગ્યા ઉપર. બરોબર. ભરતજીના બાણના ઉપર બેઠી અને હનુમાનજીને સીધા બાણ ચલાવ્યું ભરતજીએ અને સીધું જ ત્યાં રામેશ્વર સુધી પહોંચી ગયું. ત્યાં ઉતર્યા કે આ તો બધા દીવા છે, તો ઉભા રહો કે સાગરમાં આમ કરીને બોલ્યું. આખો પર્વતનો પર્વત એટલે બીજા જે નકલી દીવા હતા એ બધા બુજાઈ ગયા. અને પેલે અસલ દીવો હતો એ સંજીવની વાળો રહી ગયો. એટલે એના પાંચ તલાય અને લક્ષ્મણજીના મોંમાં નાખ્યા ત્યારે એમને મૂર્છા ઉતરી. બરોબર. બરોબર. કીધું છે કે બધો સાથે બગાડજો, પણ ભાઈના સાથે કોઈ દાડે બગાડજો મત. બરોબર. બરોબર. બંધ કરો, હાલ બીજી કથા ચાલુ કરું. ચાલુ.